જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ગાંઠિયાનું શાક. તો તેના માટે મેં એક તવીમાં 2 પાવડા તેલ લીધું છે. તેલ બરોબર ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને અડધી ચમચી આપણે હિંગ ઉમેરીશું. પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું. પછી તેમાં ડુંગળી અને ટામેટું ઉમેરીશું. એ બધું ઉમેરાઈ જાય પછી તેને આપણે હલાવી લઈશું. આપણે તેની અંદર અડધી ચમચી આપણે તેમાં મીઠું નાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીએ એટલે એમાં બરાબર સડી જાય. પછી તેને આપણે હલાવી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી થાય ત્યાં સુધી એને ઢાંકીને આપણે રાખી મૂકીશું. તો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી અને ટામેટું સતળાઈ ગયું છે. તો તેને આપણે હલાવી નાખીશું. પછી તેમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું અને થોડીક આપણે છાશ ઉમેરીશું. અંદર થોડીક છાશ ઉમેરીશું. પછી આપણે એને હલાવી લઈએ. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 2 ચમચી લાલ મરચું નાખીશું અને 1 ચમચી આપણે ધાણા જીરું નાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું, કેમ કે આપણે પહેલાં પણ અડધી ચમચી નાખ્યું હતું એટલે પછી આપણે અડધી ચમચી જ નાખીશું. અને 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરીશું. અંદર અડધી ચમચી જેટલો આપણે અંદર ગરમ મસાલો નાખીશું અને તે બધું આપણે હલાવી નાખીશું. પછી તેને ઉકળે ત્યાં સુધી આપણે થોડીવાર ઉકળવા દઈશું અને પછી તેમાં આપણે ગાંઠિયા નાખી દઈશું. હવે ધીમે ધીમે આપણે ગાંઠિયા ભાંગે નહીં એ રીતે આપણે થોડું થોડું હલાવી લઈશું અને રસો બળી જાય ત્યાં સુધી થોડીક વાર થવા દઈશું. તો આપણો રસો બળી ગયો છે અને તેલ ઉપર આવી ગયું છે. હવે એમાં થોડાક આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આપણું ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ.